દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ પદ સંભાળતાની સાથે જ ઝડપી કાર્યવાહી શરૂ કરી દીધી છે। હવે રેખા ગુપ્તાએ ભારતીય સરકાર દરમિયાન અન્ય સ્થળોએ નિયુક્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તેમના મૂળ કેડરમાં રિપોર્ટ કરવા જણાવ્યું છે। તો આ ઉપરાંત ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને મંત્રીઓના અંગત સ્ટાફની સેવાઓ પણ સમાપ્ત કરવામાં આવી છે। જોકે એવી જોગવાઈ છે કે મંત્રી પદ છોડતાની સાથે જ તેમના અંગત સ્ટાફની સેવાઓ સમાપ્ત થઈ જાય છે અને નવા મંત્રી પોતાના અંગત સ્ટાફની નિમણૂક કરે છે। ત્યારે આમ આદમી પાર્ટીની સરકાર દરમિયાન અન્યત્ર પોસ્ટ કરાયેલા અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક તેમના મૂળ વિભાગમાં રિપોર્ટ કરવા કહેવામાં આવ્યું છે। તો ઉલ્લેખનીય છે કે રેખા ગુપ્તાએ ગઈકાલે રામલીલા મેદાનમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા। તો મોડી સાંજે તેમણે યમુના નદીનું દર્શન કર્યું અને ત્યાં આરતી પણ કરી હતી। ત્યારે ગઈકાલે મંત્રીમંડળે તેની પ્રથમ બેઠકમાં રાજધાનીમાં આયુષ્યમાન ભારત આરોગ્ય વીમા યોજનાના અમલીકરણને મંજૂરી આપી મહિલા સમૃદ્ધિ યોજના પર ચર્ચા કરી અને 8મી વિધાનસભાના પ્રથમ સત્રમાં 14 પેન્ડિંગ CAG અહેવાલો રજૂ કરવાનો પણ નિર્ણય લીધો છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।